જીગા માર ભાઈ એક કામ કરવું પડશે. ઓ કાલ નવરો આવ તો કાલ મારે હંગાત આવવું પડશે, તાર બહાર જવું હતી. હા તો વધો નહીં, આવી જઈશું. તો સવારે વહેલા 6 વાગે મસ્ત નહીં ધોઈને તૈયાર રહેજે, આપણે નીકળી જઈએ સવારે. 6 વાગે? 6 વાગે મેં ના પડે ભાઈ. ચમ 6 વાગે મેળ ના પડે? 6 વાગે તો હું જીમમાં જઉં. જીમમાં? તો તું હું જ ન ઊભો થા. જીમમાં જઈને શું કરે? એટલે બોડી બનાવવા. બોડી? શું બોડી? આ શું છે તાર મોય? સ કોઈ બોડી છે? બોડી હાડકો હોય એકલો હાડકો ખેપટ. એટલે બોડી બનાવવાની જઈને. એટલે બોડી બનાવવા માટે પહેલા કોઈક ખાવું પડે, શરીરમાં કોઈક જાય, ચરબી બને, પછી કસરત કરો તો બોડી બને. તારામાં તો એકલો હાડકો, હું બોડી બને? એટલે ખાઈએ જ છીએ ને. કેટલું ખવાય? કેટલી રોટલી ખવાય એમ કહેજે. 17. ઓ મારા હારા 17 રોટલી ખાઈ જાય? 17 તો ખાવી જ પડે ને. તો 17 રોટલી તો મેલે હતું. એટલે 17 ખાઈએ પછી પાછા જીમમાં જઈએ એટલે હરખું થઈ રહે ને, બોડી બને એટલે. તો બોડી શું કરવા બનાવે તું? એટલે બોડી એના માટે કે તારા જેવા 3-4 આવું ફેદોડી નાખવાના. હવે રહેવા દે, તું વાયરો આવે ને જોરથી જીગા તો તું ઉડી જ હોય બકા, અને તું 3-4 જણાને હું ફેદોડે. એટલે આ તું હજી ચો જોયું એમને ફેદોડી નાખું. હવે રહેવા દે, કે ખેપાટ એકલો હાડ પિંજર છે, તો તું ના મારીએ કે 3-4 જણાને બોડી તારે ના બનાવે. રહેવા દે હેડ. એટલે મોન છે ને ઉભો રે. હા. ઓ મારા હારા, જબરી તાકાત લે તારામાં તો. ઓ મારા હારા તોડી નો છે થોડી બોડી. આ 17 રોટલી 17 રોટલી 17 રોટલી તો પણ જીમમાં જઈને કરે હું તે તું? જીમમાં જઈને ડમ્બેલ છુપાડું 5 કિલોના. 5 કિલોનો ડમ્બેલ? એટલે હાથ ભાજી જાય તારો, ખબર પડે તને? એટલે ના ભાગ, ડમ્બેલ્સ લઉં 5 કિલો, એમને રમતા કરી દઉં. એમને થોડી બનાવ બોડી. હા રહેવા દે ભાઈ, એ બધું ના થાય તારાથી. રહેવા દે તું. બોડીનું એ જીમ બીમ જવાનું એ તારો ખેપટોનો કોમ નહીં. એ તો અટ્ટા કટ્ટા પઠ્ઠા જેવા જાડા માણસો હોય ને એરા જઈને જીમ કરે ને તો એઓની બોડી મેન્ટેન થાય. તાર ખેપટ કોઈ સજ નહીં તારામાં તો ચેરી. અમારી એ થાય મેન્ટેન, ખાલી આમ જોવું તો ખબર પડે. હા રહેવા દે, કશું નહીં. એક ધીબું માર્યું એમાં તો વળી પાવર આવી ગયો તારામાં. રહેવા દે હેડ, નહીં કરવું હેડ. એટલે આ મોન છે ને આજે બીજી જો મારા દિલ્હી છે ને બોક્સિંગ કરું. બોક્સિંગ કરે તો મડન ખાલી તારા જેવા એમને ઉડીને જતા રહે. હા એ તો મેં જોયું હો મારા હારા, મને ઉડાડી દો એવી ચોડી હતી. તો એમને ના ખબર પડે ભાઈ, જીમમાં જવું પડે. એટલે આ બધા જીમ વાળા તમારા બધામાં આવી એનર્જીઓ ચમ આવી જોઈએ? જીમ કરતા એટલે આવી એનર્જી આવી જાય? આવી જ જાય ને, ખાલી આમ પડે એટલે ખબર પડે. હા તો મારે હવે જીમ જોઈન કરવું પડશે હો. તો તારું કેટલું વજન? મારું વજન 60 કિલો વજન. હા તો તારા જેવા તો એમને મારે ઊંચા કરીને ઘુમાડે. શું વાત કરે? હા અડે જ ને આવી અડ. એ મારા હારા ખાધી હે બીજી? ના નહીં ખાવી હો. બસ મારા હારા જબરી એનર્જી આવી ગઈ. આ બધા જીમ વાળા પાવરમાં તમે રહેતા હોય આટલા. એ જ ને. બોલ પછી જવું હોય તો કહેજે. ના પછી નહીં જવું હો ભાઈ, તને ચોય લઈ જાઉં. મારા હારા તું તો માર ખવડાવું તો. હા મારા હારા બસ લે, હવે જોઈ લીધી તારી બોડી. હવે ખબર પડે ભાઈ બોડી જેવી હે. સારું હેડ, હવે મારે હવે જીમ જોઈન કરવું પડશે હો. હા